નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। સુરતમાં 131 દીકરીઓના સમૂહ લગ્ન। વિદ્યા વિકાસ ટ્રસ્ટે 7 વર્ષમાં 750થી વધુ દીકરીઓના લગ્ન કરાવ્યા। સુરતના મોટા વરાછા વિસ્તારમાં વિદ્યા વિકાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 131 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ડૉક્ટર પરણીબા તોગડિયા સમારોહના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। સંસ્થાના સ્થાપક મેહુલભાઈએ જણાવ્યું છે કે છેલ્લા 7 વર્ષથી ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। આજ સુધીમાં 750થી વધુ દીકરીઓના લગ્ન સફળતાપૂર્વક સંપન્ન થયા છે। ટ્રસ્ટ માત્ર સમૂહ લગ્ન જ નહીં પરંતુ અન્ય સામાજિક પ્રવૃત્તિઓ પણ કરે છે। તેમાં બ્લડ ડોનેશન કેમ્પ, શૈક્ષણિક કાર્યક્રમો અને વિધવા મહિલાઓને રાશન કીટનું વિતરણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે। સંસ્થાપક મેહુલભાઈએ યુવાનોને આ સામાજિક કાર્યોમાં જોડાવા માટે અપીલ કરી હતી। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।